હાથી અને પોપટની સાચી મિત્રતા. એક ઘનઘોર જંગલમાં એક મોટો હાથી રહેતો હતો. નામ હતું ગજાભાઈ. એ ખૂબ દયાળુ અને શાંત સ્વભાવનો હતો. જંગલના બધા પ્રાણીઓ એને માનતા હતા. એ જંગલના તળાવ પાસે રહેતો અને રોજ પાણી પીવા આવતા પક્ષીઓ, વાંદરો, હરણ બધાને આનંદથી મળતો. એક દિવસ એ જ તળાવની બાજુમાં એક નાનો પોપટ આવ્યો. એનું નામ હતું ચિંકુ. ચિંકુ બહુ બોલકડો અને હસમુખો. એ બોલતો રહેતો, નમસ્તે, નમસ્તે. હાથીને એ ખૂબ ગમ્યો. એણે કહ્યું, અરે ચિંકુ, તું તો ખૂબ મીઠું બોલે છે. ચાલ, હવે આપણે મિત્રો બનીએ. એ દિવસથી હાથી અને પોપટ અણમોલ મિત્રો બની ગયા. ચિંકુ રોજ હાથીની પીઠ પર બેસીને જંગલની સફર કરતો. હાથી એને મોટી ડાળીઓ પરથી ફળ તોડી આપતો અને પોપટ એને ગીતો ગાઈને ખુશ કરતો. એક દિવસ જંગલમાં ભયંકર ગરમી પડી. તળાવનું પાણી ધીમે ધીમે સુકાઈ ગયું. પ્રાણીઓ તરસ્યા. હાથીને ચિંતા થઈ કે હવે શું કરવું. એણે વિચાર્યું, પાણી ક્યાંક દૂર હશે, પણ બધાને ત્યાં કેવી રીતે લઈ જઈશ? ત્યારે ચિંકુ બોલ્યો, ગજાભાઈ, હું ઊંચે ઉડીને જોઈ લઉં ક્યાં પાણી છે. તું ચિંતા ન કર. પોપટ ઊંચે ઉડી ગયો. દૂર દૂર જોઈને બોલ્યો, અરે, એક નદી છે જંગલની બીજી બાજુ. ચાલો ત્યાં લઈ જાઉં. હાથીએ ચિંકુની વાત સાંભળી અને બધા પ્રાણીઓને બોલાવ્યા. એણે કહ્યું, ચાલો મિત્રો, ચિંકુએ પાણી શોધી કાઢ્યું છે. ચાલો બધા ત્યાં જઈએ. ચિંકુ આગળ ઉડતો ગયો અને હાથી બધા પ્રાણીઓને લઈને ધીમે ધીમે ચાલતો ગયો. ઘણો લાંબો રસ્તો હતો, પણ હાથીએ હિંમત ન હારી. અંતે તેઓ નદી સુધી પહોંચ્યા. બધા પ્રાણીઓ આનંદથી પાણી પીવા લાગ્યા. પાણી મળતા બધાનો જીવ બચી ગયો. હાથીએ પોપટને કહ્યું, ચિંકુ, તું નાનો છે, પણ તારી બુદ્ધિ બહુ મોટી છે. તું આખા જંગલનો જીવ બચાવ્યો. પોપટ હસતા બોલ્યો, મિત્ર એટલે એવો, મોટો હોય કે નાનો, મદદ તો દિલથી કરવી જોઈએ. બધા પ્રાણીઓ ખુશીથી નાચવા લાગ્યા. જંગલમાં ફરી હાસ્ય અને સંગીત ગુંજવા લાગ્યું.